વડોદરા શહેરના શલાટવાડા વિસ્તારમાં મહારાણી ચિમનાબાઈ હાઈસ્કૂલ ખાતેથી સતત 10મા વર્ષે દેશની સરહદો પર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અને ગમે તે ઋતુમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડેપગે ફરજ બજાવતા અને મા ભારતીની રક્ષા કરતા વીર જવાનો માટે લદ્દાખ સહિતની દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા જવાન ભાઈઓ માટે રક્ષાબંધન પર્વના પૂર્વાંધમાં ભાઈ બહેનનો અતૂટ પ્રેમ કેવો હોય, મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલાવીને અમારા વીરોની રક્ષા કરજો એવી પ્રભુને પ્રાર્થના કરીને રાખડીઓની પૂજા કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ રાખડીઓની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજા કરી હતી। શાળામાં બાળકો દ્વારા બનાવેલી વિવિધ જાતની અને ભાતભાતની રાખડીઓના કવર પર મૂકવામાં આવી હતી અને આજે શાળાના પ્રાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્નલ વિનોદ કુમાર ફર્નિકરની ઉપસ્થિતિમાં આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકો દ્વારા બનાવેલ વિવિધ પ્રકારની રાખડીઓને લદ્દાખની બોર્ડર ખાતે મોકલી આપવામાં આવી છે। तर हे पण एक देशसेवेचंच काम जे तुम्ही करून राहिले। आणि साहेबांना बोलून अप्रिशिएशन पाठवतो आणि आपल्या सगळ्यांच्या रात्रीत ते पोचतात आणि आपले त्या दोघांमधलं आपण दोघांमध्ये आपण एक सेतू निर्माण करण्याचं काम करतो, कारण तिथे ते लोक सुद्धा हाँ बनी गई पेलू पूजन कहीं पर फोन कहीं पूछा दे तशा परिस्थितीत आपल्या जेव्हा राख्या पोचतात तेव्हा त्यांच्या डोळ्यातून अश्रू पडतात, पर फोन कहीं पूछा दे तशा परिस्थितीत आपल्या जेव्हा राख्या पोचतात तेव्हा त्यांच्या डोळ्यातून अश्रू पडतात। राखी पाठवणं हे कार्य आहे। प्रॉब्लेम होते त्या परिस्थितीचा नमूद जे 22 किलोचं कंटेनर तर ते पण तुम्ही पाठवलं तुमच्या पुरी, पूंछ, पट्टण, काश्मीर, श्रीनगर यावेळेस मी 5 ॲड्रेस दिले, सगळे लेह लडाखचे ॲड्रेस, लेह लडाख आणि लडाखमध्ये आणि कारगिल यांना ॲड्रेस दिले। तुमच्या या राख्या तिकडे पोहोचतील, माझे जवान कृपा हे लक्षात ठेवा, तो तिकडे बर्फात उभा आहे, आपके लिए कुर्बानी दे रहा है ना, आपके लिए कुर्बानी दे रहा है। तुम्ही इथे बसून TV पाहतात, सगळं पाहतात, आज आपण त्यांच्यामुळे सुखी आहोत, म्हणून या राख्यांचं खूप महत्त्व आहे की आम्ही હું કર્નલ વિનોદ પાલનીકર આ સ્કૂલમાં એક વિદ્યાર્થી હતો। અહીંથી જ 11th પાસ કરીને પછી કોલેજમાં MS યુનિટી જઈને પછી આઈ જોઈન્ડ આર્મી 1967માં।
દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે રાખી વિતરણ. તો મેં જેમ રાજેશભાઈને કીધું કે ભાઈ તમે રાખી બનાવો, છોકરાને પ્રોત્સાહન આપો અને આ રાખી અમે બોર્ડર પર જવાનોને મોકલીએ. અત્યારે જો 8 તારીખથી 17 જુલાઈ સુધી હું લેહ લડાખ કારગિલમાં હતો. મારી રેજિમેન્ટ ત્યાં છે, બીકા મારા સ્ટુડન્ટ છે જેમને મેં ટ્રેન કર્યા છે. ગુજરાતમાંથી 204 છોકરાઓ ઓફિસર છે, તેમાંથી 6-7 જણ ત્યાં છે, એમને મળવા ગયેલો. એન્ડ આઈ ફીલ રિયલી પ્રાઉડ કે ઇન્ડિયન આર્મી ઇઝ ડુઈંગ વેરી વેલ. બહુ ફર્સ્ટ ક્લાસ રોડ થઈ ગયા. અમારા ટાઈમ પર કશું નહોતું. રોડ થઈ ગયા, ટનેલ થઈ ગયા, ગાડી જવાન ખુશ છે, પગાર સારું છે એન્ડ દે વોન્ટ ટુ ગીવ ધેર લાઈફ ફોર ધ નેશન. પણ એના માટે આપણે કશું પ્રેમ જેવું કરવું જોઈએ કે હા અમે તમારા જોડે છે. અને સૌથી મહત્ત્વ એટલે રાખી. આ રાખી જ્યારે મારા જવાનો પાસે પહોંચે છે તમને ખોટું લાગશે, ગયા વર્ષે અમને ઉરીપુંજ બોર્ડરમાં મોકલ્યો. ઓફિસર જવાન એ રડ્યા, કોઈ તો આવ્યું અમને જોવા માટે. આ એક બંધન છે, રાખી બંધન, રક્ષાબંધન, કે અમે તમારા જોડે છે, તમે એકલા ત્યાં બોર્ડર પર છો. અને આપણે બધાને ખબર છે એમના કોન્ટ્રીબ્યુશન, એમના સેક્રિફાઈસથી આજે આપણે બધા જીવતા છે. આપણી ફેક્ટરી ચાલે છે, આપણી સ્કૂલ ચાલે છે, બધું ચાલે છે. આપણે આ ટાઈમે એમને હાઉ કેન યુ ફરગેટ, આપણે એમને ભૂલી ના શકાય. એટલા માટે આ ફંક્શને હું દર વર્ષે આવું છું. રાજેશ અને એમની બધી ટીમને ખૂબ ખૂબ શુભકામનાએ. એડ્રેસ આપેલા છે. આ વખતે લેહ લડાખ અને કારગિલમાં આપણા રાખી જવાના છે આ છોકરાઓના. મને બહુ ગર્વ છે કે મારી સ્કૂલ બહુ સારું કામ કરે છે. જય હિન્દ, જય ભારત. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.